ભગવાને કેવા મસ્ત બનાવ્યા છે. આપણને શા માટે બનાવ્યા? ઉપયોગી થવા માટે ભગવાને માણસ બનાવ્યો. આપણે પ્રકૃતિનો કેટલો ઉપયોગ કરીએ છીએ, કેટલો. ધરતી ભગવાનને આપણે ઉપયોગ કરીએ, સૂર્ય અને ચંદ્ર ભગવાનના આપણે ઉપયોગ કરીએ. 24 કલાક ઓક્સિજન ઈશ્વરનો આપણે ઉપયોગ કરીએ. પાણી પરમાત્માએ આપ્યું, પવન પરમાત્માએ આપ્યું. આપના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીજળો રોજ હાલ્યા કરે, આ ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજ મારે. આ ભાગતી 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 પડી જતી પણ ઓલી રાત સૂર્યને હાથ ન આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે? આટલું આટલું ઈશ્વર આપે, આટલું આટલું આપે. આપણે એટલી હદે નમઃરામી છીએ કે આપણને હાલ હવાર એને થેન્ક યુ કહેવાનો અડધી કલાકનો ટાઈમ નથી મળતો. યાર, મોબાઈલની પાસે 5-5 કલાક આપણે વાપરીએ છીએ, પણ હું તમને પૂછું, આમાં 1 કલાક કે અડધી કલાક ભગવાનની પાસે બેહનારા કેટલા? આપણે મહિનાના લાખ રૂપિયા કમાતા હોય, 5 લાખ કમાતા હોય કે 10 લાખ કમાતા હોય, કોને હૃદયમાં એમ થયું કે ચાલો આમાંથી 5 લાખ કમાણા 50,000 લાવો ભગવાનને આપો? આજે મને સ્વામીજીએ જે વાત કરી કે અહીંયા આપણે કશું લીધા વગર આવ્યા છીએ અને કશું લીધા વગર જ જવાના છીએ, એ વાત બહુ જ સારી લાગી. હવેથી પણ હું બી એવી આશા રાખું છું કે એમના કયા પ્રમાણે આપણે બધાને હેલ્પ કરીએ, અને મને ગમ્યું અને મને બહુ સારું લાગ્યું કે હું હવે એ સિદ્ધાંત ઉપર ચાલીશ. આજે સેન્ટ લુઈસની સભામાં આવીને ઘણો આનંદ થયો. સ્વામી હરિપ્રકાશ સ્વામીની રમૂજ વાતોથી ભગવાનની ભક્તિ સમજાવવાનું, એમના દ્રષ્ટાંતોથી હનુમાન દાદાનો સાક્ષાત્કાર કરાવવાનું ઘણો આનંદ મળ્યો, ઘણું સુખ મળ્યું. ભગવાન એમને અને સર્વ હરિભક્તોને સુખી રાખે.